રિપ્લેસ કરવું નહીં અને જે કાંઈ ઘટે એવું ન કરે વસ્તુ ખામી હોય તો કરે. હા ભાઈ 2-3 વખત એવું થયું એટલે એને પછી એવું નથી. ઉપયોગ શું કરો એના ઉપર? ઉપયોગ હજી આને જે આવ હાઈ લેવલે લઈ જવાનું તમે કઈ રીતે રિપ્લેસ કરવા માંગો છો અને તમે શું ખામી છે? તમે જે કહો એ હાર્ડવેર ખામી છે. મારી વાત છે આ ફોટો અમારે મારે ઇલ્યુસ્ટ્રેટર એ બધું મારે હેવી ટાસ્કિંગ જ કરવાનું એક જ એ બધું હેવી ટાસ્કિંગમાં જ આવે જ ચાલે જ એક જ હલો એ કાંઈ નથી થાય એનું ફોલોઅપ કેટલું બધું જાજુ છે ને જરૂર જાજી છે ને આમાં હું ને બહુ ટાઈમિંગ માગે અને સ્કેનિંગ લગભગ તમે માનશો નહીં આખી ડ્રાઈવ સ્કેન કરે ને ત્યાર પછી ભેગું થાય અને રાતે હું મૂકીને ગયો ને સવારે કહું ને તો 80% આપ્યું સ્કેનિંગ પછી સ્કેનિંગમાં વાર લાગે ને પછી રિકવરી થાય એટલે પછી એની કાંઈ ટાઈમ જ મારે કેમ ભેગું છે એ ચાલુ રહે બધું ચાલુ એ જેટલી ચાલુ જ રહેશે. આ તો જૂનું બેકઅપ કાઢવું હોય તો બાકી તો આવી રીતના નહીં હોય. હા એ કામ કરો મેં ચેક કરી લઈ તો મને આપેલું નંબર તમારે એની યાર વાત કરો શું છે શું નામ છો? 41 લઈ હા હા લઈ લે ટેસ્ટિંગમાં તો મેં હાર્ડવેર સ્કેનિંગ કરી દીધું હાર્ડવેર ટોટલ ટેસ્ટ ડાયગ્નોસ્ટિક્સ કરે છે એટલે અમને હાર્ડવેર પ્રોવાઈડ કરે પછી શું ફરક પડે ટેસ્ટિંગ કેમ કે આ લોકો બહાર કામ કરે બસમાં એ બધું જોવાનું મને સવાર આજનો દિવસ કરવા હોય તો બતાવી દઉં કાલ મને આપી દો સવારે ટાસ્ક કરવો છે પણ આવા એરર આવે એ બધી મિક્સ છે. એ જે શરૂ કરતો હતો ટાસ્ક પછી બ્લુ સ્ક્રીન આવી પાછી ઘરે જઈને શરૂ કરી પાછું રિસેટ નો આવું મારે થોડા ફોટો નવું ફોટોશોપ નાખ્યો ત્યારે ચાલી શકું કેમ કે એમ આઈડિયા નહીં મને 2-3 કલાક વાપરું ટેસ્ટિંગ થાય પછી 2-3 કલાક વાપરું તો આજનો દિવસ આપી દો. એક કામ કરો નવો ફોટોશોપ નાખી દો કાલે હું આપી દઉં. હા નવો ફોટોશોપ નાખી દો અત્યારે એ છે ને એરર ફ્રી છે એરરલેસ છે કોઈ ઇશ્યુ નથી. આવો ને વિનયભાઈ મજામાં